નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે હું છું પ્રીતિ। આજે ભારત દેશ માટે એક જશ્નનો માહોલ, કારણ ખુશીનો દિવસ, કારણ કે કોરોના સામેના જંગમાં ભારતે ઇતિહાસ રચ્યો છે। હજી સુધી કોઈ દેશમાં ન થયું હોય તેવું અભૂતપૂર્વ જે રસીકરણ છે તે ભારત દેશમાં હાથ ધરાયું। સ્વદેશી રસી જે કોવિશિલ્ડ અને કોવેક્સિન, જેને માન્યતા મળ્યા અને ત્યારબાદ ઝડપથી રસીકરણની શરૂઆત કરવામાં આવી। 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિનેશન શરૂ થયું હતું। પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યારબાદ જે કોરોના વોરિયર્સ હતા તેમને પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવી અને આખરે 100 કરોડને આંબી ગયું છે। એના ઉપર પણ 1 લાખને પાર થઈ ગયું છે રસીકરણ। આજે લાલ કિલ્લા પર જશ્નનો માહોલ, તો સાથે આ મહાસિદ્ધિની સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવશે। આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ એ રહેશે કે અત્યાર સુધી લોકોનો સહયોગ મળ્યો છે, પરંતુ હજી પણ જેટલા લોકો એવા છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકો જાગૃત થાય, તો ખાસ આ ઉજવણીથી ખ્યાલ આવે કે આખરે વેક્સિનેશન કેટલું જરૂરી છે। હજી સુધી આપણે જોવા જઈએ તો ભારત દેશમાં અનેક મહામારી પહેલાં પણ આવી ચૂકી છે। ટાઇફોઇડ હોય, ચિકનગુનિયા હોય, અને સાથે સાથે આ જે કોરોના મહામારી જે છેલ્લા 2 વર્ષથી ભારતવાસીઓને ચિંતામાં વધારો કર્યો, ત્યારે વેક્સિનેટ થવાના કારણે આપણે આ કોરોના સામે જંગ જીતી શકીશું। ત્યારે સુરતથી રાબિયા સાલે અમારી સાથે જોડાઈ ગયા છે, અને સાથે જ આજે દિલ્હીમાં પણ ઉજવણી કરવામાં આવશે અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએમએલ હોસ્પિટલમાં જાય તેવી પણ માહિતી મળી રહી છે। તો દિલ્હીથી માહિતી આપવા માટે અજય જોડાઈ ગયા છે। પરંતુ રાબિયા, પહેલા આપણે સવાલ, સુરતમાં જે પ્રમાણે વેક્સિનેશનની ગતિ થઈ, ઝડપથી વેક્સિનેશન થયું ને આખરે આખા ભારત દેશમાં જે ગતિ પકડી હતી, આજે 100 કરોડને પણ આંબી ગયો છે આ આંક, અને ડિસેમ્બર સુધીમાં આ તમામ ટાર્ગેટ પૂર્ણ થશે, એટલે કે ભારત દેશનો એક નાગરિક વેક્સિનેટેડ થઈ જશે તેવી પણ ખાસ હવે દેખાઈ જ રહ્યું છે, સંકેત મળી જ રહ્યા છે। સુરતમાં કેવો માહોલ અને કઈ કઈ જગ્યાએ ઉજવણી કરવામાં આવશે આની? પ્રીતિ, જોવા જઈએ તો આજે તો ગર્વનો દિવસ છે, કારણ કે જે રીતના વેક્સિનેશન જે આંકડા સામે આવી રહ્યા છે, અને જો સુરતની તમને વાત કરું તો સુરત શહેર તો એક માત્ર સૌથી પહેલું એક એવું શહેર છે જેણે વેક્સિનેશનના જે આજે આંકડા છે એને 4 ઓક્ટોબરે જે પૂર્ણ કરી દીધા હતા। હાલ વેક્સિનેશન સેન્ટર તમને બતાવવા માંગીશ કે 100% વેક્સિનેશન જે પૂરા થઈ ગયા છે, જેને લઈને સેન્ટરો અત્યારે ખાલી જોવા મળે છે। ગણ્યા ગાંઠિયા જેટલા લોકો જે છે અત્યારે વેક્સિન મુકાવવા માટે આવી રહ્યા છે, એટલે કે 4 ઓક્ટોબરે 100% જેટલું વેક્સિનેશન સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ થઈ ગયું છે, જેમાં હાલ પણ ગણતરીના લોકો જે છે વેક્સિન મુકાવવા માટે આવી રહ્યા છે। એટલે જે પાલિકાનો ટાર્ગેટ હતો ને પ્રીતિ કે 34,32,737, અને એની સામે જો પ્રથમ ડોઝની વાત કરીએ તો પહેલા ડોઝ લેનારા સુરતમાં ટાર્ગેટ કરતાં પણ વધારે લોકો વેક્સિન મુકાવી, 36,66,304 અત્યારે વેક્સિન મુકાઈ રહ્યા છે લોકો। આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયાસ પણ કરીશું કે એમનું શું કહેવું છે। વેક્સિન જે મુકાવી છે અત્યારે ભારતે 100% વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કર્યો છે, કેટલી ગર્વ લેવાની વાત છે? બહુ ગર્વ લેવાની વાત છે। બધા વેક્સિન મુકાવી જોઈએ, ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ જેટલો સમય હોય એ પ્રમાણે જ મુકાવી જોઈએ એમણે, અને વચ્ચે બહુ સમયગાળો કાઢવો નહીં। સાચી વાત છે, વચ્ચે બહુ સમયગાળો કાઢવો નહીં, અને ખાસ કરીને જે પહેલે લાઈનો દેખાતી હતી એ લાઈનો અત્યારે નથી જોવા મળતી। વેક્સિનેશન સેન્ટર જે છે એ ખાલી જોવા મળી રહ્યા છે। આપનું શું કહેવું છે? હું એસએમસીમાં ડૉક્ટર છું, ડૉક્ટર દિનેશ, અહીંયા વેક્સિનેશન સેન્ટરના મેડિકલ ઓફિસર તરીકે, અને અમારે જે વેક્સિનેશનનો ટાર્ગેટ હતો એ અમે કમ્પ્લીટ કર્યો છે, અને ધીરે ધીરે લોકો હજી જે બાકી છે એનું પણ અમે વેક્સિનેશન સંપૂર્ણ રીતે કરી શકીએ એવી અમને આશા છે। એટલે વેક્સિનેશનનો ટાર્ગેટ તો પૂરો થઈ ગયો છે। પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યા પણ અત્યારે જોવા મળી રહી છે, અને ખાસ બીજો ડોઝ લેનારા જે ગણતરીના લોકો છે એ પણ અહીં આવી રહ્યા છે। તો ક્યાંક વેક્સિન લઈને લોકો અહીંયા પહેલે બેસેલા પણ જોવા મળતા હતા, પણ હવે તો ગણતરીના જ લોકો આવે છે, જેને લઈને ક્યાંક લોકો જે છે અહીં દેખાઈ રહ્યા છે। વેક્સિનેશનનો 100 કરોડનો ટાર્ગેટ આપણો પૂરો થઈ ગયો છે ભારત દેશનો, કેટલી ગર્વની વાત છે? ખૂબ જ સારી વાત છે, અને મને ખુશી થઈ છે આટલો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે એના માટે। સુરતે તો 4 ઓક્ટોબરે જે ટાર્ગેટ પૂરો કર્યો હતો, હા, કેવું લાગે છે? ખૂબ જ સારું લાગે છે, સારું લાગે છે। એટલે લોકો પણ અહીં ગર્વ અનુભવી રહ્યા છે। ઠેર ઠેર જે અલગ અલગ જે સ્થળો છે ત્યાં પણ ક્યાંક આ વેક્સિનેશનના ટાર્ગેટને લઈને ઉજવણીઓના પણ ક્યાંક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તો સુરતના જો બીજા ડોઝ લેનારાઓની આપણે વાત કરીએ ને પ્રીતિ, તો બીજા ડોઝ લેનારાઓ 18,59,887, એટલે કે ટોટલ આંકડો જે છે
54,26,191 છે અને જો ટકાની વાત કરીએ તો ડોઝ 103.89% અને બીજો ડોઝ 54.18%. એટલે સુરત જી, માટે જી, તો આ રાબિયા. આંકડો 4 ઓક્ટોબરે ભલે પૂરો થઈ ગયો, પરંતુ આજે તો દેશભર માટે ગર્વ લેવાની વાત સામે આવી રહી છે. બિલકુલ, જી, આ તો વાત સુરતની થઈ, પરંતુ આખા ગુજરાતમાં કેટલા પર્સન્ટેજ અત્યાર સુધી રસીકરણ થઈ ચૂક્યું છે અને ખરેખર આ મહાઅભિયાનને પાર પાડવા માટે કેટલી મુશ્કેલીઓ આવી, લોકોને જાગૃત કરવામાં કેટલી તકલીફો આવીને ખરેખર લોકોનો સહયોગ કેટલો રહ્યો. હિરણ રાવલ ગાંધીનગરથી અમારી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે વ્યક્તિ છે કે જેને આ આખી જવાબદારી એટલે કે ગુજરાત રાજ્યની જવાબદારી સોંપવામાં આવી હતી. જી હિરેન, તેમનું શું કહેવું છે? ગુજરાતમાં અત્યાર સુધી ટોટલ 6 કરોડ ને 80 લાખ ડોઝ છે તે વેક્સિનેશનના અપાઈ ચૂક્યા છે. આખા રાજ્યની અંદર ઓવરઓલ વેક્સિનેશનની કામગીરી જે હતી કેવી રીતે થઈ, શું થયું, રાજ્યની વેક્સિનેશનની જવાબદારી જેમની પાસે અત્યાર સુધી રહી છે ને જેમની જવાબદારી છે સંપૂર્ણ વેક્સિનેશનની, નયન જાની સાહેબ છે ડૉક્ટર, એમની સાથે સીધા વાત કરીશું. સાહેબ, ગુજરાતનો આજનો આંકડો શું છે? પર મિલિયન પણ આપણે આખા દેશની અંદર પહેલા નંબરે છીએ. બિલકુલ, એક તો તમામને અભિનંદન. આજે સમગ્ર ભારતમાં 100 કરોડ ડોઝનું એચિવમેન્ટ થયું છે અને અલ્ટિમેટલી આ ટીમ વર્ક છે, એમાં પ્રજાથી માંડી અને દરેકનો ફાળો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પ્રથમ ડોઝ 4 કરોડ અને 40 લાખથી વધુ એટલે કે 90%થી વધુ લાભાર્થીને આપી ચૂકવામાં આવ્યો છે અને જે બીજો ડોઝ જે એલિજિબલ હતા એ પૈકી આપણે 2 કરોડ અને 35 લાખ લોકોને આપ્યો છે. સમગ્ર બંને ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝ આપણે જોઈએ તો ગુજરાતમાં 6 કરોડ અને 75 લાખથી વધુ લાભાર્થીઓને આપણે આ કવર કર્યા છે. આપણા માટે એટલે ગુજરાત માટે અને ભારત માટે આજે ગૌરવનો દિવસ છે અને ગુજરાત માટે પણ ખાસ ગૌરવનો દિવસ એટલે છે કે જો પ્રતિ 10 લાખે લાભાર્થીએ કેટલું વેક્સિનેશન થયું તો એ પ્રમાણે જોઈએ તો જે મોટા રાજ્યો છે એમાં ગુજરાત પ્રથમ નંબરે છે. એટલે આ તબક્કે ગુજરાતના તમામ લાભાર્થીઓ કે જેને આ રસીકરણ મેળવ્યું છે, જેને રસીકરણમાં મદદ કરી છે, એવા તમામ આરોગ્ય કર્મીઓ, અધિકારીઓ, આપ સૌ મીડિયા અને સૌનો આપણે આભાર માનીએ કે ગુજરાતમાં આવનારા સમયમાં પણ હજુ પણ જે 10% લાભાર્થી બાકી છે એટલે કે લગભગ 40 લાખ 45 લાખ લાભાર્થી બાકી છે એ પણ તાત્કાલિક પોતાનો પ્રથમ ડોઝ મેળવે અને જેને પ્રથમ ડોઝ મેળવ્યો છે એ જ્યારે પણ એલિજિબલ થાય ત્યારે એના સમયે એટલે કે કોવિશિલ્ડના 84 દિવસ પછી અને કોવેક્સિનના 28 દિવસ પછી અવશ્ય એમનો બીજો ડોઝ મેળવે એવી મારી દરેકને અનુરોધ છે, વિનંતી છે. ખાસ ગુજરાતમાં જે ઉજવણી થશે 12 જગ્યાઓ એવી આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે કે જ્યાં વિશેષ ઉજવણી કરવામાં આવશે. ખાસ રાજ્ય સરકારે જે નક્કી કરેલું છે ને કેન્દ્ર સરકાર પણ સંપૂર્ણ સહયોગ કરી રહી છે, જેની અંદર નેશનલ આર્કિયોલોજી એટલે કે જે મોન્યુમેન્ટ છે એવા 12 જેટલા અલગ અલગ જગ્યાઓ છે ગુજરાતની અંદર. અંબાજી હોય, પાવાગઢ, મોઢેરાનું સૂર્ય મંદિર છે, આ ધોળાવીરા, આ તમામ જગ્યાઓ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ 100 કરોડનું જે વેક્સિનેશનનો કાર્યક્રમ છે તેને લઈ ગાંધીનગર ખાતે પણ ઉજવણી થશે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડાક જ સમયમાં સેક્ટર 2ના આ અર્બન હેલ્થ સેન્ટર વેક્સિનેશન સેન્ટર જે છે ત્યાં પહોંચશે અને ત્યાં એની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત એટલા માટે મહત્વનું છે કે સૌથી વધુ વેક્સિનેશન પર મિલિયનમાં જો કોઈ રાજ્યમાં થયું હોય તો તે ગુજરાતની અંદર છે અને આ સિદ્ધિ ગુજરાતના ફાળે પહેલા સમયથી રહી છે, પહેલેથી કે ગુજરાત આ વેક્સિનેશનની સમગ્ર કામગીરી છે તેની અંદર પ્રથમ નંબરે રહ્યું છે. ઓવરઓલ જે આંકડો અત્યાર સુધીનો ગુજરાત રાજ્યનો આવી રહ્યો છે, સમગ્ર દેશભરની અંદર ભલે 100 કરોડ છે પરંતુ ગુજરાતમાં 90% કરતાં પણ વધુ વેક્સિનેશનની કામગીરી પૂરી થઈ ચૂકી છે અને એના જ કારણે ઝડપથી તમામ સંપૂર્ણ જે 100% વેક્સિનેશન થાય તે પ્રકારની સિદ્ધિ તરફ રાજ્ય સરકાર અત્યારે હાલ આગળ વધી રહી છે અને જે પણ વેક્સિનેશન હજુ લેવાની બાકી છે એવા લોકોને ઘરે ઘરે જઈને વેક્સિનેશન આપવાની કામગીરી પણ થઈ રહી છે. ફરીથી સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, કેટલી અડચણ આટલા સમયમાં આવી ખાસ વેક્સિનેશનની કામગીરી દરમિયાન, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકો લેવા તૈયાર નહોતા? આ એક તો એવું વેક્સિનેશન ડ્રાઈવ હતું કે જેમાં વધુમાં વધુ એટલે 18 વર્ષથી વધુના લોકોને આવરવાના હતા. આવડું મોટું ડ્રાઈવ વેક્સિનેશનનું ભૂતકાળમાં પણ ક્યારેય આવ્યું નથી. હવે નેચરલી આવડું મોટું ડ્રાઈવ હોય તો એમાં ખૂબ જ ચેલેન્જિંગ હોય, કોઈ પણ પ્રકારની ચેલેન્જ ન હોય એવું ન હોય. આપે કહ્યું કે અમુક વિસ્તારોમાં લોકોને વેક્સિન પ્રત્યે કાં તો સમજ નહોતી, કાં તો રેઝિસ્ટન્સ હતો કે અમારે નથી લેવું, વેક્સિન લેવાથી કંઈ આડઅસર થશે કે નહીં, જાતના બધાના પ્રશ્નો હતા. વેક્સિન પણ ફર્સ્ટ ટાઈમ આવેલી હતી અને તબક્કાવાર આપણે આપવાનું આયોજન હતું. આવા સંજોગોની અંદર વેક્સિન દરેક ગામડા, ગુજરાતના 18,000 ગામડા સુધી પહોંચાડવી એ પણ એક ચેલેન્જ. પૂરતો પર્યાપ્ત જથ્થો જે તે સમયે સપ્લાય આપણને પ્રોડક્શન સામે મળતો હતો એ પણ એક ચેલેન્જ.
લોકોનું રેઝિસ્ટન્સ એ પણ ચેલેન્જ, આવા દરેક ચેલેન્જને આપણે ઓવરકમ કરી અને આ અભિયાનમાં આપણે આગળ વધ્યા છીએ. લોકોની પણ જાગૃતતા વધી છે અને તબક્કાવાર જેને જેને આ વેક્સિનેશન લીધું છે એને પણ જે ગેરસમજ માન્યતા હતી એ દૂર થઈ છે અને ખૂબ જ ચેલેન્જ પ્રત્યે આ અભિયાનને આપણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ચોક્કસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ થોડાક જ સમયમાં અત્યારે હાલ અહીંયા વેક્સિનેશન સેન્ટર પર પહોંચશે. તમને દ્રશ્યો બતાવીશું વેક્સિનેશન સેન્ટર કે જેની તૈયારીઓ છે એ દ્રશ્યો સેન્ટર કે અહીંયાથી અત્યારે હાલ આ જ સેન્ટર ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે. 100 કરોડનું વેક્સિનેશનનું જે એચિવમેન્ટ છે કેન્દ્ર સરકારનું તેની ઉજવણી અહીંયા કરવામાં આવશે. ગુજરાતની અંદર 6 કરોડ 80 લાખ કરતાં પણ વધુ ડોઝ અત્યારે હાલ પૂરા થઈ ચૂક્યા છે. જે લાભાર્થીઓ અહીંયા બેઠા છે એ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને પણ એમની સાથે વાતચીત કરશે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જે લાભાર્થીઓ છે સમગ્ર દેશની અંદર 100 કરોડનો આંકડો આજે પૂરો થઈ ગયો છે. એના એક લાભાર્થી ગુજરાતમાંથી આપ બનશો. કેટલો ઉત્સાહ છે અને શું લાગે છે, વેક્સિન જરૂરી છે કે? વેક્સિન જરૂરી છે. જે પ્રમાણે અત્યારે વેક્સિનના કારણે આપણા દેશમાં જે પ્રમાણે કંટ્રોલ થયો છે કોરોનાનો, એના માટે હું કહીશ કે વેક્સિન બહુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને હરેક માણસે લેવી જોઈએ. તમામ લોકો અહીંયા જી, બિલકુલ હિરેન. થોડીક જ વારમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ અહીંયા પહોંચશે અને વેક્સિનેશનની કામગીરીને બિરદાવશે. બિલકુલ. કલ્પિન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે, સાથે રાજકોटથી मयूर सोनी પણ જોડાई गया है अपनी साथ, एमनी पासे माहिती मेळवीशुं. लेकिन अजय, जिस प्रकार से 9 मास के अंदर ये अभूतपूर्व सिद्धि हासिल की है, क्योंकि भले ही देश में लॉकडाउन था, भले ही सारे व्यापार नौकरी बंद थी, लेकिन इस तरफ वैज्ञानिक जो है वो कोरोना सामने की जो दवाई ढूंढ रहे थे, वैक्सीन ढूंढ रहे थे, जिसके कारण ये महामारी पे अंकुश किया जाए. और लोगों के सहयोग और भारत सरकार के ये सफल प्रयास है कि आज का दिन हमें देखने मिल रहा है कि 9 मास के अंदर 100 करोड़ यानी 1 मिलियन के पार पहुंच चुका है वैक्सीनेशन. दिल्ली में किस किस जगह जश्न मनाया जाएगा, प्रधानमंत्री जी और आरोग्य मंत्री मनसुख मांडविया किस कार्यक्रम में उपस्थित रहेंगे? देखिए, सबसे पहले ये समझने की ज़रूरत है कि आज 100 करोड़ के लक्ष्य को अगर भारत सरकार की तरफ से या भारत पार कर चुका है, लेकिन उसके पहले के जो भारत सरकार में तमाम सारे और भारत में जो तमाम सारे सवाल वैक्सीनेशन के लेकर उठते थे, उससे आप अगर आज अंदाज़ा लगाइए तो कल्पना भी नहीं की जाती थी कि इतने जल्दी 100 करोड़ का लक्ष्य जो है भारत पूरा कर लेगा. आपको याद होगा कि जब बुजुर्गों को सबसे पहले वैक्सीन लगनी शुरू हुई थी, तब लोग ये सवाल उठाना शुरू करते थे कि क्या युवाओं को छोड़ दिया जाए इस देश में. तब फिर 45 साल के उम्र के लोग ऊपर के लोगों को लगनी शुरू हुई. तब ये था कि जो यंग जनरेशन है उसको कब लगेगा. और फिलहाल अभी जो सवाल किए जा रहे हैं कि भाई जो बच्चे हैं उनको कब लगेगा. तो एक तरह से कह सकते हैं कि जब वैक्सीनेशन की शुरुआत हुई तो तमाम सारे सवाल थे. यहाँ तक कि सुप्रीम कोर्ट में भी तमाम सारे कड़ी फटकार जो है केंद्र सरकार को लगाई जाती रही. ये भी कहा जाता रहा कि आपकी जो वैक्सीनेशन की प्रक्रिया है वो सिर्फ ऑनलाइन होती है, लेकिन जो लोग ऑनलाइन रजिस्ट्रेशन नहीं करना जानते हैं उनको आप कैसे वैक्सीन लगाएंगे और उनके पास कैसे पहुँचने की कोशिश करेंगे. तमाम सारे ऐसे सवाल थे जिसके बीच कहीं न कहीं भारत सरकार वास्तव में घिरी हुई थी. और कई राज्यों की तरफ से ये आरोप लगाए जाते थे कि इस राज्य को ज़्यादा वैक्सीन मिल रही है, उस राज्य को कम वैक्सीन मिल रही है. ऐसे तमाम सारे सवालों के बीच से अगर आज 100 करोड़ के लक्ष्य के करीब अगर लक्ष्य को भारत अगर पार किया हुआ है तो निश्चित तौर पर यह बड़ी उपलब्धि है. और ख़ास करके अगर सुप्रीम कोर्ट के हिसाब से अगर जाएँ तो 2 महीने पहले ही ये पूरा लक्ष्य प्राप्त कर चुका है. जब भारत सरकार की तरफ से सुप्रीम कोर्ट में पहली बार ये कहा गया था कि हम दिसंबर तक पूरे देश को लगभग वैक्सीन की पहली डोज एक तरह से लगा चुके होंगे, तब वही पार्टियां जो सवाल उठाती थी कि भारत सरकार कब सारे लोगों को वैक्सीन लगाएगी, लेकिन जब दिसंबर से पहले सारे लोगों को वैक्सीन लगाने की बात आई या आश्वासन दिया गया सुप्रीम कोर्ट में, तब भी मजाक उड़ाया गया कि कैसे किस तरह से किया जाएगा. लेकिन जहां तक दिल्ली की अगर बात करें तो लाल किले पे जश्न का पूरा इंतजाम किया गया है. मनसुख मांडविया वहां पे रहेंगे. आरएमएल में खुद प्रधानमंत्री नरेंद्र मोदी इस मौके पर पहुंचे हैं, जो कोरोना वॉरियर्स हैं उनसे मिल रहे हैं. तो एक तरह से जश्न का भी माहौल है और साथ ही साथ ये बहुत बड़ी उपलब्धि है कि जहां से हमने यात्रा शुरू की थी वहां अगर आप आज हम देखते हैं तो निश्चित तौर पे 100 करोड़ 130 करोड़ के देश में 100 करोड़ की वैक्सीन लगाना कम बड़ी बात नहीं है. जी बिल्कुल. તમામ हम जुड़े रहेंगे आपके साथ. તમારા લોકો આપણી સાથે જોડાયેલા છે અને માહિતી મેળવતા રહીશું. કોરોના સામેના જંગમાં ભારતે ઇતિહાસ રચ્યો છે અને તેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, પરંતુ લોકોનું શું કહેવું છે, કારણ કે આજે પણ ઘણા લાભાર્થી આજે વેક્સિન લેવા આવ્યા છે અલગ અલગ જગ્યાએથી. અમારા સહયોગીઓ માહિતી આપી રહ્યા છે, કારણ કે 100 કરોડને આંબી ગયો છે વેક્સિનેશનનો આંક. કલ્પિન અમારી સાથે જોડાયા છે. કલ્પિન,
અમદાવાદમાં કયા કયા સ્થળે ઉજવણી કરવામાં આવશે અને આજરોજ આ લાભાર્થીઓ જે રસી લેવા માટે આવી રહ્યા છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કેવો માહોલ છે અને લોકોનું શું કહેવું છે જ્યારે આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે ત્યારે? ચોક્કસથી પ્રીતિ, જે પ્રમાણે ભારતે કોરોના સામેની જે રસીનો જે લક્ષ્યાંક છે તેમાં ઇતિહાસ રચ્યો છે. 100 કરોડને પાર આ જે છે તે આંક પહોંચ્યો છે. તેને લઈને અમદાવાદની અંદર પણ વિવિધ વેક્સિન સેન્ટરો પર છે અને ખાસ હું અમદાવાદના વસ્ત્રાભૂત સ્થિત વેક્સિન સેન્ટર પર છું. ત્યાં એક લાભાર્થી આવી રહ્યા છે. પ્રીતિ, મહત્વની વાત એટલા માટે છે કે આ હોલ છે તે એક સમયે લોકો એટલે કે વેક્સિન લેનારા લાભાર્થીઓથી ધમધમતો હતો, પરંતુ આજે જે આંક સામે આવ્યો છે ભારત સરકાર તરફથી, તે આંકની અંદર જ આ જે તમામ પ્રશ્નો છે તેના જવાબો મળી જાય છે, કારણ કે વેક્સિનેશન છે તેનો આંક 100 કરોડને પાર પહોંચ્યો છે. લાભાર્થી અહીંયા આવ્યા છે, એમની સાથે વાતચીત કરીશું. એક સમય એવો હતો કે લોકો વેક્સિન લેતા ડરતા હતા અને આજે જે આંકડો પહોંચ્યો છે જે 100 કરોડને પાર પહોંચ્યો છે, લોકોને શું કહેશો? આજ આપે વેક્સિન લીધી છે, તેને લઈને શું કહેવું? જી જરૂર, 100 કરોડ આંક પહોંચ્યો છે, ખૂબ જ ખુશી થાય છે. આ સેકન્ડ વેવ પછી લોકોમાં જાગૃતતા વધી ગઈ હતી, એના લીધે આ વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને લોકો થર્ડ વેવ માટે પણ ચોક્કસથી બેખોફ રીતે ફરી રહ્યા, એટલે સારી રીતે વેક્સિનેશન થઈ રહ્યું છે. વેક્સિનેશન સારી રીતે થઈ રહ્યું છે, લોકોમાં એક જાગૃતિ આવી છે અને તે જાગૃતિ આવી છે તે બીજો કોરોના કાળ હતો ત્યારબાદ આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વેક્સિન સેન્ટર પર જે કામ કરતા આરોગ્ય કર્મીઓ છે તે આરોગ્ય કર્મીઓની કામગીરીને પણ બિરદાવવામાં આવશે, તે પ્રમાણેની સ્થિતિ છે. હાલની વાત જો કરવામાં આવે તો જે પ્રમાણે વેક્સિનના જે ડોઝ છે તે લગાવવાની અંદર ભારતે એક ઐતિહાસિક સિદ્ધિ છે તે હાંસલ કરી કહેવાય, કારણ કે જે પ્રમાણે જે આરોગ્ય કર્મીઓ છે તે પણ દિન રાત મહેનત કરતા હતા અને તેને જ લઈને આ જે પરિણામ છે ત્યાં પરિણામ સુધી આજે પહોંચી શક્યા છે. લોકોમાં એક ખુશીનો માહોલ છે. અહીંના જે આરોગ્યકર્મી બેન છે એમની સાથે પણ વાતચીત કરવાનો હું પ્રયાસ કરીશ. બેન, એક સમય એવો હતો કે લોકો વેક્સિન લેવાથી ડરતા હતા, એવો એક કપરો કાળ ભારત અને આપણે બધાએ જોયો છે કે ત્યારે વેક્સિન આપતા હતા અને આપે પણ આ પરિવારની ચિંતા કર્યા વગર વેક્સિન આપવાના કાર્યની અંદર જોતરાયા હતા. કેવો સમય હતો એ વખતે? બહુ ખરાબ સમય હતો. આજે ભારતે જે ઐતિહાસિક જે આંકડો પર પાર કર્યો છે, 100 કરોડને પાર વેક્સિનેશનનો આંક છે, તેને લઈને શું કહેશો? હવે બહુ સારું થઈ ગયું છે, બધા અવેર થઈ ગયા છે વેક્સિનથી, એટલે હવે બધા સામેથી આવીને શોધે છે કે વેક્સિન ક્યાં મળે છે અને જઈને વેક્સિન લે છે. લોકોને શું કહેશો? હજુ પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને વેક્સિન નથી લીધી, પ્રથમ ડોઝ પણ નથી લીધો, બીજો નથી લીધો. લઈ લેવું જોઈએ, વેક્સિનમાં કોઈ પ્રોબ્લેમ નથી. ચોક્કસથી જે આરોગ્ય કર્મીઓ છે તેમના કામગીરીને પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બિરદાવશે. સવિશેષ રાજ્ય સહિત શહેરની અંદર પણ વિવિધ સ્થળો છે તે વિવિધ સ્થળો ઉપર આ વેક્સિનેશન કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તે કાર્યક્રમની જે કામગીરી છે, જે આરોગ્ય કર્મીઓ છેલ્લા 1.5 થી 2 વર્ષના સમયગાળાથી જોડાયેલા હતા, જે અથાગ પરિશ્રમ તેમનો દ્વારા કરવામાં આવ્યો અને તેના જ કારણે આ ઐતિહાસિક સિદ્ધિ છે તે આજે ભારતે અને ગુજરાત રાજ્યએ પણ હાંસલ કરી છે. ગુજરાતની અંદર પણ 6 કરોડ જેટલો વેક્સિનેશનનો જે ડોઝ છે તે આપવાની તૈયારીઓમાં છે. એટલે ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી પણ આજે ગાંધીનગર ખાતે આ કાર્યક્રમની અંદર હાજરી આપશે અને તમામ લોકોની જે કામગીરી છે તેને બિરદાવશે. આ પ્રમાણેની સ્થિતિ આજે અમદાવાદની અંદર જોવા મળી રહી છે. પ્રીતિ, બીજી વખત આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ વેક્સિનેશન હોલ છે જ્યાં લોકોથી આ વેક્સિનેશન હોલ છે તે ભરાયેલો રહેતો હતો, ધમધમતો હતો, પરંતુ આજે એક એવો સમય આવ્યો છે તે સમય દરમિયાન આ હોલ છે તે હાલ ખાલી છે. એનો જે આંકડો છે તે જ એનો સૌથી મોટો જવાબ કહી શકાય, કારણ કે અમદાવાદની અંદર પણ એક સમય એવો હતો કે જ્યાં વેક્સિન નથી મળતી, વેક્સિન લેવા માટે લોકો છે તે લાઈનો લગાવતા હતા, પરંતુ આજે આ જ હોલ છે જે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારનો હોલ છે અને ત્યાં લોકોએ વેક્સિન લીધા બાદની સ્થિતિ આ છે કે સૌથી વધારે વેક્સિનેશન તે રાજ્યની અંદર પણ થયું અને સમગ્ર દેશની અંદર પણ થયું. એટલે ચોક્કસથી આજે આંખ સામે આવ્યો છે તે ઐતિહાસિક કહેવાય અને લોકો પણ આજે વેક્સિનેશનની જે સ્થિતિ છે, આજે આંકડો જે જોવા મળ્યો તેને લઈને પણ લોકોમાં એક ખુશીનો માહોલ છે, પણ તે પણ જોવા મળી રહ્યો છે અને લોકો હજુ પણ અન્ય લોકો જે છે કે જે લોકો વેક્સિન નથી લીધી તેવા લોકોને આજે ખુશીનો માહોલ એટલા માટે કારણ કે આજે જે કહેવાય ને કે જે લાખોની સંખ્યામાં ભારત દેશમાં કેસ આવતા હતા, દરેક ભારતીય ચિંતામાં જીવતો હતો. તહેવાર પણ આપણે ડરીને અને ઘણી વખત તહેવાર પણ આપણે ઘરમાં ઉજવ્યા, પરંતુ હવે 100 કરોડને પાર વેક્સિનેશન અને ઓલમોસ્ટ બધા લોકો વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે, એટલે કે એક ડોઝ તો લઈ ચૂક્યો છે. ત્યારે આગામી સમયમાં દિવાળીનો પર્વ પણ આપણે ઉજવવાનો છે, ત્યારે આજે દિવાળી પહેલાં એક જશ્નનો માહોલ, કારણ કે કોરોના સામેની મહામારીમાં આપણે જંગ જીતવા તરફ હવે આગળ વધી રહ્યા છીએ. આગળ પણ અલગ અલગ જગ્યાએથી માહિતી મેળવતા રહીશું. વડોદરાથી કુણાલ શર્મા પણ અમારી સાથે જોડાશે. રોકાઈશું એક બ્રેક માટે.